નાની રાઠ ખાતે પોલીસ મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનની આગેવાનીમાં જનસંપર્ક અને આદિવાસી સંસ્કૃતિ પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો। નાની રાઠ મુકામે મહીસાગર જિલ્લાના પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ અને સંતરામપુર ટાઉનના એએસપી શ્રી યાદવ, પીઆઈ પટેલ તથા પીએસઆઈ ચૌધરી સહિત સમગ્ર પોલીસ ટીમની ઉપસ્થિતિમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો સાથે રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં બાળકોને ઉત્સાહિત કરવા પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા। ત્યારબાદ ગામ લોકો સાથે ખુલ્લી સભા યોજી વિસ્તારના પ્રશ્નો, મુશ્કેલીઓ અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા। આ પ્રસંગે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત નૃત્ય, ગાન અને ભજન રજૂ કરવામાં આવ્યા, જેમાં પોલીસ અધિકારીઓએ આનંદપૂર્વક ભાગ લઈ આદિવાસી સંસ્કૃતિને નજીકથી જાણવાની અને તેને પ્રોત્સાહન આપવાની ભાવના વ્યક્ત કરી। ગામ લોકોએ આ લોકસંવાદ અને સંસ્કૃતિ પ્રેમી અભિગમ બદલ પોલીસ વડા સફીન હસનના તથા સમગ્ર ટીમનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। એમના પાનના ગલ્લાવલ્લા છે, તો એ બધાને એવી સૂચના છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ વ્યક્તિને જો તમાકુ કે તમાકુની કોઈ પણ વસ્તુ વેચી તો એમાં કેટલા વર્ષની સજા છે ખબર છે? કોઈ આઈડિયા? ગેસ કરો કેટલી છે? 7 વર્ષની જેલની સજા છે ભાઈ। એટલે જો એવી ફરિયાદ મળી કે આ કિશોરોને કે બાળકોને વિમલ કે સિગરેટ કે બીડી વેચે છે, તો હું એકાદ કોઈક ડમી ગ્રાહક મોકલીશ અને જો એને વેચી દીધું આમાં રૂબરૂ કરીને ત્યાંથી સીધા ભાઈ જેલમાં જશે વેચવાવાળા। અને બાલાસિનોર બાજુ થોડું પ્રમાણ વધારે છે, પણ હવે આ ડિસેમ્બરથી લઈને નજર વધારે રહેશે ભાઈ, બરાબર છે? એટલે એ પ્રકારની કોઈ પણ ફરિયાદ આવશે તો કોઈ ભલામણ નથી રાખવાની, બરાબર? એટલે તમામ લોકોને વિનંતી છે કે આપણે આ વાજાવાળાને એને એના ઘર ચાલે ને, ગામનો છે તો એના છોકરા ભણશે અને કેવું વગાડે, રમો રમો એવું વગાડતો આપણા વગડાવીએ છે, રમાડીએ બધા આપણે રમવાનું છે, બેઠા છે ને વાજાવાળા ક્યાં ગયા બેઠા? તો અહીંયા ત્યાં ટેકેસ ગોર હા, તો બસ એ વગાડીએ ને પછી આ બધા નવયુવાનો રમાડો એટલે એમને ખબર પડે કે ડીજે બોલાવો કે આમાં નાચવું જોઈએ, બરાબર છે? બરાબર। પણ આ સારો પ્રશ્ન તમે યાદ અપાયો, કારણ કે મને આવતા જ દિમાગમાં હતું ડીજે વાળું। ગામમાં કે ડીજે ઘૂસવું ના જોઈએ હવે, ના? હા, બરાબર। ઘૂસે તો અમને કહેજો, પુનાવડા સોકડી ઉસ નહીં આબુ તો જવાના પણ તમે કહો તો એના ઘરે જઈને જ બેસી જાઓ। ઈ બરોબર સાહેબ, હવે આ મારો વારો હોય એટલે અમારા સોરાનો વારો હવે એટલે ચિંતા વધારે છે। 70-80 હજાર જતા રહે છે ને, લાખ લાયા તો છોરો ક્યાં છે? ભણે માતો, અચ્છા હજુ 12 છે, એટલે એડવાન્સ પ્લાનિંગ છે। એના સિવાય બીજો કોઈ પ્રશ્ન ડીજે સિવાય? બસ 2 વર્ષ પછી પેણા બેટલામાં નક્કી થાય ના, એટલામાં સાહેબ બનાવી જ દેજો તમે, કાયદો કરી દીધો તો તમે ઠેઠ ગુજરાત આખા રાજ્યના તમે જ મોટા થઈ જાઓ। પણ અમને આજે ડીજે બંધ કરાવવાનું, ડીજે બંધ કર્યા તો તમે જ ઠેઠ આપણે જી ગાંધીનગર બેહો। હું આમ તો 30-40 વર્ષ બહાર રહીને આવ્યો છું, અત્યારે થોડા વર્ષો થયા છે, પણ એની અંદર આ જે સાહેબ અહીં આ અસામાજિક જે પ્રવૃત્તિઓ ચાલે છે, આપે ઘણી રજૂઆત અમને ઘણું કહ્યું છે, પણ સાથે મારે હજુ કહેવું છે કે આ ઓડિયોની વાત કરી કે રાજસ્થાન નજીક છે એ વાત કરી, એની અંદર બધી બહુ બધી છે। તો આપ જેવા મેં કહ્યું કે આજે આટલા વર્ષો પછી અમારા બોર્ડરના જે ગામડાની અંદર મુલાકાત લીધી તો મને લાગે છે કે આપ ફર્સ્ટ ટાઈમ હશો। એટલે હું એમ નહીં કહેતો કે તમે કાયમ આવે, પણ મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને મુલાકાત લેતા રહો તો અમારા માણસોને થોડી ધાક ધમકી તો રહે। આ નહીં કરતા એમ મારે કહેવાનો અર્થ નથી એવો, પણ થોડુંક પરિવર્તન આવે એમ માનું છું। જો પોલીસ તરીકે હું જે કાર્ય પદ્ધતિમાં માનું છું એટલી જ છે કે ભાઈ જે વ્યક્તિ નિર્દોષ છે